નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે કેનેડા પ્રવાસમાં આવ્યા છીએ અને ટોરન્ટો રોકાયા છીએ। આજે આપણે નાયગ્રા ફોલની મુલાકાત લીધી હતી અને ત્યાર પછી નાયગ્રાનો મોટો સુપર મોલ છે એની મુલાકાત પણ લીધી હતી। એનો વિડીયો અત્યારે આપણે શેર કરીશું। આપણે 4 દિવસનું રોકાણ ટોરન્ટોમાં કર્યું છે અને વિવિધ પ્રવાસન સ્થળો અને શહેર અને એની મુલાકાત લીધી છે। જો એના રોડ રસ્તા એટલા સરસ છે, એનું વેધર ખૂબ જ સરસ છે, એટલે આપણે આ બધું શૂટિંગ કરી લઈએ છીએ, કવરેજ ખાસ એનું કરીએ છીએ, કારણ કે એનું વાતાવરણ એવું છે તો આપણે વધુ શૂટિંગ થઈ જાય છે। માહોલ જુઓ તમે, અહીંનો બિલકુલ પ્રદૂષણ મુક્ત વાતાવરણ છે અહીંયા અને આધુનિક સુવિધા સભર આ શહેર, એની કેટલીક સરસ ઝલક આપણે બતાવીએ છીએ। અને અહીંયાથી આપણે હવે મોલની મુલાકાતે જઈશું। ત્યાં વિવિધ દુનિયાના બ્રાન્ડેડ જે કંપનીઓ છે નામાંકિત, એના બધા ત્યાં સ્ટોર છે અને ઘણા બધાની આપણે મુલાકાત લીધી છે। કેનેડાનો રાષ્ટ્રધ્વજ એ લહેરાઈ રહ્યો છે અને નાયગ્રા શહેરનો કેટલોક નજારો આપણે બતાવીએ છીએ। ઊંચી બિલ્ડિંગો છે અને રંગીન નજારો આપ જોઈ રહ્યા છો, ટાવર જેવું છે અને ડિસ્પ્લે અંદર દેખાય છે। અહીંયા દરેક ચોકડી ઉપર સ્ટોપ લખેલું હોય તો વાહન તમારે ત્યાં ઊભું રાખવું પડે છે અને આજુબાજુ જોઈ અને પછી જ આગળ ચલાવવાનું હોય છે। એટલે એના વાહન વ્યવહાર એટલે ટ્રાફિકના નિયમોનું ખાસ પાલન બધા કરતા હોય છે। અને હવે આપણે અહીંના રસ્તાઓ અને બજાર એ બધું જોતાં જોતાં આગળ જઈશું। આપણે ટોરન્ટોમાં જે હોટલની રૂમ બુક કરી છે અને 4 દિવસ રોકાણ છે, એટલે કોઈ પણ પ્રવાસન સ્થળની મુલાકાત લઈ અને હોટલમાં પાછા આવીએ છીએ અને ફ્રેશ થઈને પાછા આરામ કરીએ છીએ, પછી નાસ્તો કરવા જઈએ અને પછી પાછા હોટલ આવીએ અને ફરી પાછા આપણે જમવા જઈએ। એ રીતે આપણે આ શહેરની મુલાકાત લેતા રહીએ છીએ અને વિવિધ સ્થળોની પણ મુલાકાત લઈએ છીએ। અને અહીંના જે દુકાનો જે છે, રેસિડેન્સ ઘર છે, મોટી મોટી ઇમારતો છે, રોડ રસ્તા છે, ટ્રાફિક સંચાલન વ્યવસ્થા છે, આ બધાનો નજારો પણ બતાવતા રહીએ છીએ। અને હવે આપણે આ સુપર મોલ છે ત્યાં આવી ગયા છીએ। આ એનું પ્રવેશ દ્વાર છે અને અહીંયા મોટી સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ નામાંકિત કંપનીઓના શોરૂમ છે। આઉટલેટ કલેક્શન મોલનું નામ છે અને નાયગ્રાનો સૌથી મોટો મોલ છે। અહીંયા થોડી ખરીદી કરવાની છે, ખાસ તો ત્યારે પવન જબરજસ્ત ફૂંકાઈ રહ્યો છે અને આપણી પાસે ખાલી પટ્ટી જ છે, એટલે આપણે ટોપી એક સરસ લેવી છે, એટલે ગરમ ટોપી ખરીદી માટે આપણે ખાસ આવ્યા છીએ। આમ તો પછી કુલદીપભાઈને એક ચશ્મા ખરીદી કરવા છે ને આપણા અમદાવાદમાં ભત્રીજો છે હર્ષવર્ધન, એના માટે એક શૂઝ જોવાના છે, તો એના બ્રાન્ડેડ જે કંપની કહે છે એ કંપનીના અહીંયા શૂઝ હોય તો એ પણ ખરીદી કરવાના છે। મોટો વિશાળ મોલ છે અને પાછળ ખાણીપીણીના સ્ટોલ છે, પરંતુ પવન જબરજસ્ત અને ઠંડી જબરજસ્ત છે। એક સ્ટોલમાં આપણે આવ્યા છે અને હવે તો આપણા ભારતમાં પણ વેસ્ટ સાઈડને એવા બધા મોલ મોટા થયા છે, આપણે એની મુલાકાત લીધી છે। આવા ઘણા મોટા નામાંકિત બ્રાન્ડેડ કંપનીઓ જે છે વિશ્વની, એવી કંપનીઓના શોરૂમ્સ, વેચાણ અને પ્રદર્શન માટે શોરૂમ્સ જે હોય છે એ ભારતના મોટા શહેરોમાં અત્યારે અનેક જગ્યાએ શરૂ કરાયા છે।
કારણ કે ભારત પણ એક મોટું બજાર છે, માર્કેટ છે, ખરીદી કરનાર મોટો વર્ગ ભારતમાં છે. એટલે આવા ઘણા બધા મોલ આપણા ભારતમાં પણ બની રહ્યા છે હવે. અને કુલદીપભાઈ જોયો છે, એમને એક પેન્ટ, ટી શર્ટ ને એવું પણ ખરીદી કરવી છે. ચશ્મા પણ લેવાના છે એમને, ગોગલ્સ. અને આપણે એક ગરમ સરસ ટોપી ખરીદી કરવી છે. પવન વધારે છે અને આપણે ઠંડી લાગે છે, એટલે આપણે ઝડપી નીકળી જવાનું ભાઈને જણાવ્યું છે. પરંતુ આપણે આ ટોપી ખરીદી કરી લીધી છે, આ જે પહેરી છે. અને હવે કુલદીપભાઈનો ખાસ આગ્રહ છે એટલે નાસ્તા વિભાગ તરફ જઈએ છીએ. અહીંયા જે સાયકલ લઈને આવ્યા હોય એને લોક કરવા માટે અહીંયા સ્ટેન્ડ બનાવાયેલા છે. અને અહીંયા ચા, પાણી, નાસ્તા માટે જો એટ્રેક્ટિવ વાન તૈયાર કરાયેલી છે. અને અહીંયા સરસ ગરમ કોફી એનો ઓર્ડર આપ્યો છે. એ સાથે સમોસા જેવું પણ એમણે ઓર્ડર આપ્યો છે કુલદીપભાઈએ. અહીંયા વેઇટિંગ બહુ હોય છે, બધા સામે બેઠા હોય છે ને ઓર્ડર આપીને બેસી જાય છે. અને અંદર એક જ ભાઈ છે એ બધું હેન્ડલિંગ કરે છે, એટલે થોડું લેટ થાય છે. પરંતુ તેમ છતાં આપણો ઓર્ડર હવે આપી દીધો છે એટલે થોડું રોકાવું પડશે. જો અહીંયા ઠંડા પીણા પણ મળે છે અને ચિપ્સ ને એવું બધું મળે છે. હવે આપણે જે ઓર્ડર હતો લઈને ગાડીમાં જ બેસી ગયા છીએ અને ગાડીમાં બેઠા બેઠા ઠંડક છે, ઠંડો માહોલ છે, કોલ્ડ વેવ્સ છે, એની અંદર આપણે ગરમ ગરમ કોફી પીએ છીએ. અને થોડું સમોસા ને ચટણી ને બધું છે એ પણ ગરમા ગરમ ખાધું છે. અહીંયા જો સરસ બ્રિજ છે, આપણા ખેડાનો બ્રિજ કમાનવાળો છે એ ટાઈપ અહીંયા આખો જ વિશાળ મોટી કમાન હોય એવો આ બ્રિજ બનાવાયો છે. ખૂબ જ અદ્ભુત એની રચના છે. અને આપણે હવે ધીરે ધીરે હોટલ તરફ જઈ રહ્યા છીએ. પરંતુ તે દરમિયાન રસ્તામાં જે સારા દ્રશ્યો છે એ કેચઅપ કરીએ છીએ. અને માહોલ ખૂબ જ ઠંડો છે. દૂર જુઓ વાદળા બધા, અહીંયા આવું જ વાતાવરણ હોય છે. ક્યારે તાપ તડકો ખીલે છે ત્યારે, પરંતુ પછી પાછું માહોલ આવો ઠંડો થઈ જાય છે. આપણે ટોરેન્ટો રોકાયા છે, ત્યાં માલસામાન હોટલમાં મૂક્યો છે. અને સાંજે આપણે નાયગ્રા ગયા હતા. નાયગ્રા પણ હોટલ બુક કરી રૂમ, અને ત્યાં રાત્રિ રોકાણ કરી અને નાયગ્રા ધોધનો નાઇટનો વિઝનનો બધો વિડીયો શૂટ કર્યો. અને પછી બીજા દિવસે આપણે ક્રૂઝમાં બેઠા અને એનું બધું શૂટિંગ કરી હમણાં જ વિડીયો શેર કર્યો. અને હવે પાછા આપણે ટોરેન્ટો જે હોટલ આપણી બુક કરેલી છે એ તરફ પરત જઈ રહ્યા છીએ. અને વચ્ચે આ જે મોલ આવતો હતો એટલે ખાસ તો આપણે મોલ બતાવવા માટે કુલદીપભાઈ લઈ ગયા હતા. અને ત્યાં થોડી ખરીદી પણ કરી છે ને 2 ટોપી ખરીદી કરી અને પેન્ટ પણ ખરીદી કરી છે. અને હવે આપણે ટોરેન્ટો તરફ પરત જઈ રહ્યા છીએ. અને ત્યાં એક ગુજરાતી ફૂડનું એક સરસ વેચાણ કેન્દ્ર છે. એટલે આપણે અહીંયાથી સીધા જે ગુજરાતી ફૂડ છે ત્યાં જવાનું છે, એની મુલાકાત લેવાની છે. અને કંઈક સારું એવું લાગે તો એ ખરીદી કરવાની છે. એનો હાઈવે જુઓ તમે, અને એનું વેધર જુઓ, ખૂબ જ અદ્ભુત દ્રશ્ય છે. અને એ આપને બતાવવા માટે આ ખાસ બધું કવરેજ કરીએ છીએ આપણે. કેનેડાનો ખાસ નજારો આપણે હાઈવેનો આ તમને બતાવી રહ્યા છીએ. ખૂબ જ સરસ અનુભવ આપણો કેનેડા યાત્રામાં રહ્યો છે. અને સારા સારા તમામ દ્રશ્યો આપણે કેચઅપ કરી અને એના બ્લોગ શેર કરતા રહીશું. અને આપ પણ જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહેજો. અને આપણે કેનેડા યાત્રા દરમિયાનના જે વિડીયો શેર કરીએ તો એ પણ જોતા રહેજો.
અને આપણે ગુજરાતી ફૂડ સ્ટોલમાં આવ્યા છે. અહીંયા કાનુડાની નાનકડી પ્રતિમા રાખવામાં આવી છે અને અહીંયા તમામ ગુજરાતી ખાણીપીણીની ચીજ વસ્તુઓ મળે છે. ખમણ ઢોકળા અને મસાલા ઢોસા અને સમોસા અને બધી વસ્તુઓ અહીંયા ગરમા ગરમ મળે છે. અને સાથે આ નમકીન અને સ્વીટ્સ મીઠાઈ પણ મળે છે. સાથે આ સિંગ અને અન્ય ખાણીપીણીની ચીજ વસ્તુઓ મળે છે. અને ગુજરાતીઓમાં પ્રિય ગુજરાતી ફૂડ્સ છે. એનું ડેકોરેશન થોડું બતાવીએ આપણે. સ્વીટ્સ માટેના બોક્સ છે અહીંયા અને એના વિઝિટિંગ કાર્ડ એ પણ અહીંયા રાખવામાં આવે છે. ગુજરાતી ફૂડ્સ જયશીલ પટેલ એનો ઓનર છે. કાર્ડમાં એવું દર્શાવ્યું છે. અને આપણે જે ખરીદી કરવાની હતી એ થોડી ખરીદી કરી છે. પૂરી અને થોડું સ્વીટ્સ જેવું લીધું છે. આ સાથે આપણા ગુજરાતીના છૂંદા અને અથાણું, વિવિધ પ્રકારના છૂંદા અને અથાણા એ પણ અહીંયા વેચાણ થાય છે. અને થેપલા અને ખમણ ઢોકળા અને એ પણ અહીંયા વેચાણ થાય છે. કચોરી છે, સેવ છે, સેવ ખમણી છે, આ બધું અહીંયા ગરમા ગરમ મળે છે. પફ પણ છે. અને આપણે જે ખરીદી કરી હતી એનું બિલિંગ થઈ ગયું છે ને હવે કુલદીપભાઈનું ડિજિટલ પેમેન્ટ કરશે. અને હવે આપણે ગુજરાતી ફૂડ સ્ટોલથી વિદાય લઈ રહ્યા છીએ. તો મિત્રો, આ સાથે આપણે આ ગુજરાતી ફૂડની મુલાકાત લીધી હતી અને ખરીદી કરી, તો એનો વિડીયો શેર કરીએ છીએ. અને સ્ટાર્ટિંગમાં નાયગ્રાના મોટા મોલનો વિડીયો શેર કર્યો છે. મિત્રો, આ વિડીયો ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.